मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। પાટણ જિલ્લા કલેક્ટર તરીકે પ્રશંસનીય કામગીરી બજાવીને વિદાય લઈ રહેલા અરવિંદ વિજયને હુંપાડું વિદાયમાન આપવા તેમજ પાટણ જિલ્લા કલેક્ટર તરીકે નવનિયુક્ત થયેલા કલેક્ટર તુષાર ભટ્ટને સત્કારવા માટેનો કાર્યક્રમ પણ પાટણ કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો, જે કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અધિકારીઓએ પાટણ જિલ્લાના વિકાસમાં તેમજ જિલ્લાના પ્રાણ પ્રશ્નોને નિવારવામાં અગ્રેસર રહીને કામ કરનાર કલેક્ટર અરવિંદ વિજયન સાથે કરેલા કામોને વાગોડીને તેમને હુંપાડું વિદાયમાન આપીને ભેટ સોગાતો અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી। અરવિંદ વિજયને પાટણ જિલ્લા કલેક્ટર તરીકે 3/4/2023ના રોજ હોદ્દો ગ્રહણ કર્યો હતો। તેમના કાર્યકાળ દરમિયાન તેમની વહીવટી દક્ષતા, સરળ સ્વભાવ અને પારદર્શક વહીવટના કારણે પાટણ જિલ્લામાં વિકાસના અનેક કામો થયા છે, તેમજ વહીવટી તંત્રની સાથે સાથે લોકોમાં પણ અનોખી લોકચાહના મેળવી હતી। રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં તેમને બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારીનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો। તેમની નવી નિમણૂક મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ગુજરાત ઇન્ફોર્મેશન લિમિટેડ ગાંધીનગર ખાતે કરવામાં આવી। કલેક્ટર અરવિંદ વિજયનની વિદાય સાથે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર તુષાર કુમાર ભટ્ટને આવકારવામાં આવ્યા હતા અને આજરોજ તેમણે પાટણ જિલ્લા કલેક્ટર તરીકે વિધિવત કાર્યભાર સંભાળ્યો હતો। તુષાર ભટ્ટ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ ગાંધીનગરમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા। માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર, રાધનપુર, પાટણ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।